પછી વાત કરીએ કેટલીક મિસાઇલ્સ છે, ડ્રોન્સ છે, એની આપણે એર ડિફેન્સ સિસ્ટમ છે જે આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન યુઝ કરી હતી. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ કેમ કે આટલી પણ આપણને ડિફેન્સની ખબર હોવી જોઈએ. ઓકે, ચલો. S-400 તો શું છે? એ છે S-400 સુદર્શન ચક્ર પણ કહી શકો છો. એ છે એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે જેને ભારતે લીધી છે 2018ની અંદર. કયા દેશ પાસેથી? રશિયા પાસેથી. કેમ કે આપણું પરમ મિત્ર છે. ઇવન 2018ની અંદર જ્યારે આપણે આ સોદો કરવાનો હતો ત્યારે અમેરિકાએ કીધું હતું કે જો તમે S-400 લીધી, ઓકે, તો અમે તમારા પર શું કરીશું? સેન્ક્શન લગાવી દઈશું. ઓકે, કાર્ડ્સ એક્ટ વાપરીશું. બરાબર છે. પણ ભારત સરકારે કીધું કે જ્યારે અમારી સાર્વભૌમત્વની વાત હોય, સોવર્નિટીની વાત હોય ત્યારે અમે તમારું માનશું નહીં. અમારી જે ડિફેન્સ ક્ષમતાને વધારવા માટે અમારે જે કરવું પડે એ અમે કરીશું. બરાબર છે. તમારે સેન્ક્શન લગાવવા હોય લગાવી દો. ઇવન અત્યારે ટ્રમ્પ પણ લગાવી રહ્યા છે જેની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ચલો, તો S-400 શું છે? વન ટાઈપ ઓફ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. તો આપ કહી શકો છો S-400 સુદર્શન ચક્ર પણ કહી શકો છો જેની રેન્જ છે 400 કિલોમીટર. કેટલી છે? 400 કિલોમીટર. ઓકે, કયા દેશ પાસેથી લીધી? રશિયા પાસેથી. 2018ની અંદર 5 માટે સોદો નક્કી થયો હતો. 3 આપણને આપી દીધી છે, 2 હજુ પેન્ડિંગ છે. 2026ના એન્ડ સુધી કહી રહ્યા છે કે તમને અમે આપી દઈશું. ઇવન ભારત સરકાર બીજી જે S-400 છે, બરાબર છે, આનું જે અપડેટ વર્ઝન છે એના માટે પણ તૈયારી કરી રહી છે. હજુ પણ આપણે આની જરૂર છે. બરાબર છે. પછી વાત કરીએ